સુત્રાપાડા ખાતે 1.7 કરોડના ખર્ચે નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગિરનાર પર્વતને અંબાજી મંદિર સુધી 7.92 કરોડના ખર્ચે સંપન્ન અંડરગ્રાઉન્ડ વીજળીકરણ પ્રોજેક્ટનું ઉર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યના નાણાં અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ અને પ્રાચી સબ ડિવિઝનમાંથી વિભાજિત કરેલ સુત્રાપાડા સબ ડિવિઝનમાં ઓફિસ ભવનનું 285 ચોરસ મીટરનું કાર્ય 1.7 કરોડના ખર્ચે સંપન્ન થવા સાથે આ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી એટલે કે 3672 ફૂટની ઊંચાઈ સુધી અંડરગ્રાઉન્ડ કેબલને HDP પાઇપમાંથી પસાર થઈ પાથરવાનું કાર્ય 7.92 કરોડના ખર્ચે સંપન્ન થતા લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ પહેલા નોરતાની વેલે પરોઢે ગિરનાર પર્વત પર બિરાજતા માતા ભવાનીના દર્શન કરી અંબાજી ખાતે 100 કિલોવોટના ટ્રાન્સફોર્મર સેટને રિબિન અનાવરણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ.